नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराधार। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય ચાલે છે. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. એનો પહેલો કળશ મંગલાચરણનો કળશ એટલે સળંગ કળશ 193 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ કળશ એનો સમયસારમાંથી અર્થ અને તે પછીથી ખંડાન્વય સહિત અર્થ પંડિત રાજમલજીની ટીકામાંથી કર્યો છે અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે. શેષ ભાગ આજે લઈશું અને તે પછીથી કળશ 194 નો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. તો કળશ 194 પહેલા વાંચનમાં લઈએ છીએ. સમયસારની અંદર 193મો કળશ કહેવામાં આવ્યો એ મંગલાચરણ રૂપે કહેવામાં આવ્યો અને એના પછીથી હવે જે કળશ કહેવાય છે તે આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારના કળશ છે. એમાંનો આ 194મો કળશ તે આપણે અત્યારે લઈએ છીએ. તો 194માં કળશના ઉપોદ્ઘાતમાં કહે છે 194માં કળશના ઉપોદ્ઘાતમાં કહે છે કે હવે સર્વ વિશુદ્ધ જ્ઞાનને પ્રગટ કરે છે. અધિકાર છે ને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર એટલે હવે એની વાત શરૂ કરે છે. તો કહે છે કે સર્વ વિશુદ્ધ જ્ઞાનને પ્રગટ કરે છે. તેમાં પ્રથમ આત્મા કર્તા ભોગતા ભાવથી રહિત છે એવા અર્થનો આગળની ગાથાની સૂચનિકા રૂપ શ્લોક કહે છે. એટલે હવે આ સર્વ વિશુદ્ધ અધિકારની અંદર કુંકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ જે આવશે એમાં આ વાત આવવાની છે કે આત્મા કર્તા ભોગતા ભાવથી રહિત છે અને એની સૂચના રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાને 194મો કળશ કહ્યો છે. તો શ્લોકાર્થમાં કહે છે કે કર્તાપણું આ ચિત્ત સ્વરૂપ આત્માનો સ્વભાવ નથી, જેમ ભોગતાપણું સ્વભાવ નથી તેવી રીતે કર્તાપણું પણ આ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનો સ્વભાવ નથી. તો એવું કર્તાપણું કેમ વર્તે છે? તો કહે છે કે અજ્ઞાનથી જ તે કરતા છે, અજ્ઞાનનો અભાવ થતા અકર્તા છે. મોક્ષ અધિકાર પૂરો થયો પછીથી જે વાત કહેવામાં આવી છે એ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની અંદર આત્માના શુદ્ધ સ્વરૂપની વાત કહેવાય છે. એમાં કેટલા બધા સિદ્ધાંતો પણ કયા છે કે શુદ્ધ આત્માને કોઈ એવો ગુણ નથી કે જેથી એ પરનો કરતા થાય કે પરનો ભોગતા થાય, અને થાય છે તો એ અજ્ઞાનથી થાય છે. વાસ્તવમાં એ કરતા ભોગતા છે જ નહીં. એટલે કે અજ્ઞાનથી જ તે કરતા છે. અજ્ઞાનનો અભાવ થતા, અજ્ઞાન ચાલ્યું જતા એ અકર્તા છે. તો એ રીતે આ 194મો કળશ છે. ખંડાન્વય સહિત અર્થ કરતા પંડિત રાજમલજી કળશ અમૃતની અંદર કહે છે કે ચૈતન્ય માત્ર સ્વરૂપ જીવનો, જે જીવ કેવું છે એના વિશેષણ તરીકે લીધું કે ચૈતન્ય માત્ર સ્વરૂપ જીવ, એવો જીવ, એવા જીવનો જ્ઞાનાવરણ આદિ કર્મને કરે અથવા રાગાદિ પરિણામને કરે એવો સહજનો ગુણ નથી. જો જ્ઞાનાવરણ આદિ કર્મ એટલે દ્રવ્ય કર્મ, જળ કર્મ, અથવા રાગાદિ પરિણામને કરે એટલે ભાવ કર્મ, તો એવા કર્મને કરે એવો એનો કોઈ સહજનો ગુણ નથી. અને દ્રષ્ટાંત કહે છે જેમ જીવ કર્મનો ભોગતા નથી એને દ્રષ્ટાંત તરીકે લીધું. જેમ પર પદાર્થને ભોગવી શકતો નથી એવી રીતે પર પદાર્થને કરી પણ શકતો નથી.
ભાવાર્થ આમ છે કે જો જીવ દ્રવ્ય કર્મનું ભોગતા હોય તો કરતા હોય, તે તો ભોગતા પણ નથી, તેથી કરતા પણ નથી. આગળ કહે છે કે આ જ જીવ રાગાદી અશુદ્ધ પરિણામને કરે છે એવું પણ છે, તે શા કારણથી? આ જ જીવ રાગાદી અશુદ્ધ પરિણામને કરે છે એવું પણ છે, તે શા કારણથી? તો કે છે કે કર્મજનિત ભાવમાં આત્મબુદ્ધિ, કર્મજનિત ભાવ એટલે કર્મના ઉદયને કારણે જે સંયોગો પ્રાપ્ત થાય છે એમાં પોતાપણાની બુદ્ધિ, આત્મબુદ્ધિ એવો છે જે મિથ્યાત્વરૂપ વિભાવ પરિણામ, તેના કારણે જીવ કરતા થાય છે. ભાવાર્થ આમ છે કે જીવ વસ્તુ રાગાદી વિભાવ પરિણામની કરતા છે એવો જીવનો સ્વભાવ ગુણ નથી, એટલે કે એના કોઈ ગુણને કારણે એ વિભાવ પરિણામનો કરતા થતો નથી, પરંતુ અશુદ્ધ રૂપ વિભાવ પરિણતિ છે. અશુદ્ધ રૂપ વિભાવ પરિણતિને કારણે જીવ એવો પરનો કરતા થાય છે, પરનો ભોગતા થાય છે. વાસ્તવમાં નથી, એ માને છે, એ માને છે. એટલે એવો જીવનો સ્વભાવ ગુણ નથી, પરંતુ અશુદ્ધ રૂપ વિભાવ પરિણતિ છે. મિથ્યાત્વ રાગ દ્વેષ રૂપ વિભાવ પરિણતિ મટે છે. તે મટતા જીવ સર્વથા અકર્તા થાય છે. જ્યારે એને જ્ઞાન થાય છે ત્યારે એને મિથ્યાત્વ રાગ દ્વેષ રૂપ વિભાવ પરિણતિ મટે છે, અને એમ તે મટતા જીવ સર્વથા અકર્તા થાય છે, અભોગતા થાય છે. તો એ રીતે આ 194 કળશ છે. અત્યારે 193 કળશ ચાલે છે. એમાં મંગલાચરણની સાથે સાથે આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની મૂળભૂત વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહી દીધી છે, અને એમાં આપણે સહેજ પુનરાવર્તન કરીએ છીએ તો એ વાત કરી છે કે આ વિદ્યમાન એટલે જે છે, હોવાપણે છે, એ પ્રગટ થાય છે. આત્માનું સ્વરૂપ જે પ્રગટ થયું, મોક્ષ થયો એટલે એ શું પ્રગટ થયું? તો કે જે છે તે આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એ પ્રગટ થાય છે. એટલે કે અહીંથી શરૂ કરીને જીવનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું કહે છે, કેવું છે. અને એ વાત હવે અહીંથી શરૂ કરીને એટલે હવે આ અધિકારની અંદર જીવના શુદ્ધ સ્વરૂપની વાત કરવામાં આવે છે. એટલે 194માં કળશમાં પહેલી શરૂઆત કરતા ભોગતા નથી ત્યાંથી કરી છે. એટલે આ કળશની અંદર મંગલાચરણમાં પહેલી વાત તો એ કરી કે જેવું આત્માનું સ્વરૂપ છે એવું જ અહીંયા કહેવાયું છે. એટલે કે હવે પછી એ જ વાત હવે આ અધિકારમાં આવશે. એટલે અહીંથી શરૂ કરીને જીવનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું કહે છે. કેવો છે જ્ઞાનપુંજ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા? તો કે સર્વકાળ એક રૂપ એવો છે, સ્વાનુભવ ગોચર સ્વભાવ જેનો એવો છે. વળી કેવો છે? તો શુદ્ધ જ્ઞાન ચેતનાના અનંત અંશભેદથી સંપૂર્ણ એવું છે, નિરાવરણ જ્યોતિરૂપ નિશ્ચળ પ્રકાશ સ્વરૂપ જેનું એવો છે. વળી કેવો છે? તો કે શુદ્ધ શુદ્ધ છે, અર્થાત 2 વાર શુદ્ધ કહેવાથી ઘણો જ વિશુદ્ધ છે. વળી કેવો છે? તો કે બંધ અર્થાત જ્ઞાનાવરણ આદિ કર્મપિંડ સાથે સંબંધરૂપ એક ક્ષેત્ર અવગાહ અને મોક્ષ અર્થાત સકળ કર્મનો નાશ થતા જીવના સ્વરૂપનું પ્રગટપણું, એવા 2 વિકલ્પો, એ 2 વિકલ્પો જેની અંદર છે જ નહીં એવો છે. અને એ એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સંજ્ઞી સુધી જ્યાં છે ત્યાં એ બધાથી એટલે એવા વિકલ્પોથી ઘણો જ ભિન્ન છે. એકેન્દ્રિયમાં હોય ત્યારે પણ એમ જ છે, સંજ્ઞી પંચેન્દ્રિય થાય તો પણ એમ જ છે. એ કર્મ સહિત છે જ નહીં. આકાશના એક ક્ષેત્રને વિશે એ જીવ અને એ કર્મ એ સાથે રહ્યા છે, પણ છતાં એનાથી ઘણો જ ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધી જીવ દ્રવ્ય જ્યાં ત્યાં એટલે જ્યાં હોય ત્યાં દરેક વખતે દ્રવ્ય સ્વરૂપના વિચારની અપેક્ષાએ તો એ બંધ એવા અને મુક્ત એવા વિકલ્પથી રહિત છે. દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું જ છે. શું કરતું થતું જીવ દ્રવ્ય અર્થાત જ્ઞાનપુંજ એવું છે? તો કે ગણના કરતા અનંત છે એવા જે જીવ કરતા છે એવો વિકલ્પ
જીવ ભોગતા છે એવો વિકલ્પ ઇત્યાદિ અનંત ભેદ તેમનો મૂળથી વિનાશ કરીને આ જીવ દ્રવ્ય આવું છે એમ કહેવાયું છે. તો એ રીતે આ 193મો કળશ છે, એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે ઘણો કરે છે. એમાં આજે આગળનો ભાગ આપણે લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 6, એના પાના નંબર 90 ઉપર પ્રવચન 215 પહેલેથી શરૂ કરી અને ગુરુદેવ અહીંયા આગળ સમજાવે છે કે દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું છે, ત્યાંથી આગળ વિસ્તાર કરે છે. ज्ञान अधिकार आखिर में फिर चलो, द्रव्य का स्वरूप जैसा है वैसा ही है. आया नीचे छेली तीजी लिटी है, तीजी लिटी नीचे से तीजी लिटी हिंदी में आओ है. द्रव्य का जैसा है वैसा ही है, क्या करता हुआ एम के से जीव जो जीव द्रव्य वस्तु है तो जैसी है ऐसी है, कैसे करता हुआ जैसी है ऐसी रहती है एम कहते हैं. हाँ हाँ, द्रव्य का स्वरूप जैसा है वैसा ही है, क्या करता हुआ जा जीव द्रव्य ऐसा है. अखिलान कर्तु भोक्तादि भावान सम्यक प्रलय नीतवा. गणना अखिल अखिल એટલે गणना करने पर अनंत ऐसा जीव करता है एवो विकल्प. हाँ हाँ हाँ, जीव तो ज्ञान स्वरूप आनंद स्वरूप है. ये जीव राग का करता है, ये विकल्प है, ये मिथ्यात भाव है. जीव ऐसा है नहीं, क्योंकि जीव में ऐसा कोई गुण नहीं, टिकाड़ी शक्ति गुण स्वभाव नहीं कि राग को करे, ऐसी कोई शक्ति नहीं. समझ में आया. द्रव्य जो आत्मद्रव्य है वस्तु, उसमें ऐसी कोई शक्ति नहीं, अनंत गुण है, बेशुमार गुण है. बेशुमार कहते हैं तुम्हारी हिंदी. जीव द्रव्य है ना, बेशुमार अनंत अनंत गुण है. आकाश का प्रदेश की संख्या करता अनंत गुण है, पर इसमें कोई ऐसा गुण नहीं कि राग करे. हाँ हाँ, दया दान व्रत भक्ति का राग करे, कोई ऐसा कोई गुण नहीं एम कहते हैं. गुण हो तो सही है तो, पर है ही नहीं ऐसा कोई. जीव द्रव्य जैसा है ऐसा, क्या करके ऐसा है एम कहता है. क्या करता हुआ ये जीव रहता है, क्या करता हुआ जीव रहता है. हाँ, अखिलान अखिल नाम संपूर्ण जीव करता है ऐसा विकल्प, जीव भोगता है ऐसा विकल्प. पर का करता भोगता तो है ही नहीं. शरीर वाणी दया पालना पर का यो तो कर सकते ही नहीं जीव. यहाँ तो अंदर में राग होता है, ये नहीं बात है, उसकी बात है. पुण्य पाप का जो विकल्प है असंख्य प्रकार का, आए तो गणना करना अनंत है इनका. अनंत जीव अनंत पुद्गल है, पर उसमें कोई पण लक्ष्य में विकल्प का करता हो तो ये विकल्प अनंत प्रकार का है. समझ में आया. एनी बात बहु सर्वविशुद्ध ज्ञान अधिकार है ना. ऐसा विकल्प जीव भोगता है, ऐसा विकल्प इनसे लेकर अनंत भेद उनका. देख, हाँ हाँ,
अनंत प्रकार है, अनंत द्रव्य है भिन्न, तो उसका अनंत लक्ष्य करके उसका करता नहीं पर अनंत का लक्ष्य करते हैं। राग का करता होता है और राग का भोगता होता है। ये जीव का स्वभाव नहीं, जीव का स्वभाव नहीं, पर उसका कोई गुण का स्वभाव नहीं। हाँ 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 है आनंद भेद उनका, मूल से विनाश कर, ऐसा कहते हैं। जिसने विकल्प का अनंत प्रकार मूल से नाश कर दिया है, इसका नाम आत्मद्रव्य का ज्ञान में सम्यक दर्शन कहते हैं। हाँ हाँ हाँ, समझ में आया? अनंत पर द्रव्य तरफ का लक्ष्य करके कोई पण काल में अनंत पदार्थ तत्व का विकल्प जो उठते हैं, उसका करता तो नहीं, पर वो तरफ का लक्ष्य उठकर विकल्प उठते हैं अनंत प्रकार का, एम कहते हैं। नहीं तो है तो असंख्य प्रकार का, पर अनंत पदार्थ है ये, पर बेशुमार पदार्थ अनंत है। तो उसका लक्ष्य करके राग का करना, विकल्प का करना है नहीं। उनके अनंत भेद उनका मूल से विनाश कर। हाँ हाँ, मूल में से पर का, तरफ का, लक्ष्य का, अनंत भेद विकल्प का, राग का, हाँ हाँ, उसका मूल से विनाश कर। जैसा है ऐसा अनुभव सम्यक दर्शन होता है, हम कहते हैं। हाँ हाँ हाँ, जैसा ऐसा होकर कैसे होता है? कैसे कि मूल में विकल्प की जात जो अनंत प्रकार है, उसको मूल से विनाश कर। अंतर में जैसा ऐसा आत्मा सम्यक दर्शन में भान हो गया। हाँ हाँ, समझ में आया? और जैसा है ऐसा प्रकट भी हो गया। पर्याय में जैसा है ऐसा प्रकट हो गया। सूक्ष्म बात है। हाँ, बाहर नहीं धमाल ऐसा करना वैसा करना, ये तो बात यहाँ है ही नहीं। तो बाहर का लक्ष्य होकर विकल्प उत्पन्न होते हैं, उसका पर मुख का विनाश करके। हाँ हाँ हाँ, आत्मा ज्ञाता दृष्टा आनंद की उत्पत्ति हुई, ये मूल से विकल्प का नाश करके उत्पन्न हुआ। जीणु बहु भाई पहला श्लोक नो थयो। बीजो श्लोक वे कर्तृत्व च न स्वभाववश चित्तो विदयितुम वेदत्रवत्। भाषा देखो, अज्ञानाते कर्तायं तद अभावाद अकारकः। सचित कर्तृत्व न स्वभाव, यह चित चेतन मात्र स्वरूप जीव का है। असचित चित चेतन मात्र जीव का स्वभाव, असचित आत्मा का चेतन स्वभाव, अयम चित आत्मा का चेतन स्वभाव, यस्तित कर्तृत्व न स्वभाव। चेतन मात्र स्वरूप जीव का ज्ञानावरण आदि कर्म को करे, ऐसा कोई स्वभाव नहीं। ये परदर झड़ लिया। अथवा ये रागादि परिणाम को करे। हाँ हाँ हाँ, शुभ राग, व्रत तप भक्ति पूजा का भाव होता है, वो भी शुभ राग। अने शुभ राग का कर्ता आत्मा हो ऐसा है नहीं। हाँ हाँ, क्योंकि उसमें कोई ऐसा गुण शक्ति स्वभाव नहीं। हाँ हाँ, तो जिसकी दृष्टि स्वभाव पर हुई
और अपना स्वभाव का भान हुआ, वो मुंह में से पर का करता का ही नाश हो जाता है। समझ में आया है? रागादि परिणामों को बेग लिया, जड़ कर्म तो निमित्त से कथन है, खरेखर तो अंदर राग आदि है, शुभ राग है, दया दान व्रत भक्ति पूजा पंच महाव्रत का परिणाम ही राग है। राग आदि का करता आत्मा नहीं, केम के विभाव रूपी विकृत अवस्था पर्याय की, उसमें कोई गुण ऐसा नहीं कि विभाव की क्रिया करे। द्रव्य जीव द्रव्य का स्वभाव कोई ऐसी एक शक्ति नहीं, अनंत शक्तियां है, जीव द्रव्य में अनंत शक्तियां है, पर कोई ऐसी शक्ति नहीं कि दया दान ना विकल्प ने करे, ऐसी कोई शक्ति नहीं। उससे तो यही कहा कि आत्मा में अनंत शक्ति है, पर व्यवहार रत्नत्रय जो शुभराग है उसको आत्मा करे, ऐसा कोई गुण नहीं। समझ नहीं तो પછી બહારનું બધું કરવું બરવું ક્યાં વી ગયું? આ તો શાંતિનો માર્ગ है भगवान। आत्मा में कोई अनंत शक्ति बेशुमार है, पर कोई ऐसी शक्ति नहीं कि व्यवहार रत्न तरीका राग को करे, ऐसी कोई शक्ति नहीं। खाता है तो जानते है तो જેની વાત છે ભાઈ। અત્યારે તો માર્ગ બહુ ફરી ગયો છે, ઘણો ફેરફાર। એવું લાગે કે આથી કેની વાત કરી હતી, કેવડીની વાત છે, સિદ્ધની વાત છે। हाँ तो जीव द्रव्य जैसा है ऐसा की बात है। भगवान आत्मा ज्ञान दर्शन आनंद टिकाड़ी ऐसी अनंत बेशुमार अनंत अमाप अपरिमित शक्ति का भंडार, पर कोई ऐसी एक शक्ति नहीं कि व्यवहार रत्न तरीका राग करे, ऐसी कोई शक्ति गुण स्वभाव नहीं। तो आए व्यवहार रत्न तरह से नीचे ही पामते हैं आत्मा, बड़ा मिथ्यात भाव है। अनंत भैर मुनिव्रत धारण किया, मुनिव्रत धार अनंत भैर गृह को उपजायो, तो आत्मज्ञान आत्मा का स्वभाव राग का करता ऐसा कोई स्वभाव नहीं, ऐसा आत्मा का अनुभव नहीं किया। समझ में आया? पंच महाव्रत लिया, दीक्षित हुआ, नग्नपना अनंत वैर हुआ, द्रव्य लिंग अनंत वैर धारण किया, और पंच महाव्रत भी अनंत वैर लिया। और राग से भिन्न चैतन्य स्वभाव शुद्ध अनंत शक्ति का पिंड है, ऐसा आत्मज्ञान नहीं किया। हिमाया ने उसमें मुनि व्रत धार अनंत वैर गृह को उपजायो, तो आत्मज्ञान नाम आत्मा ऐसा है कि रागा भी करता नहीं। समझ में आया? भगवान का स्मरण करना का राग होता है,
પણ ભગવાન આત્મામાં સ્વભાવ એસા નહીં કે રાગ का करे. हाँ 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 हाँ, समझ में आया. अचित कर्तृत्व न स्वभाव, भाषा जी है ना. देखो चैतन मात्र स्वरूप जीव, ये तो चैतन मात्र स्वरूप है, ज्ञान में आनंद स्वरूप है. ये ज्ञान में आनंद स्वरूप में राग आदि करे ऐसा उसको सहज गुण तो नहीं है. भगवान आत्मा में कोई पण ऐसी शक्ति गुण के स्वभाव राग को करे ऐसा कोई गुण स्वभाव तो है नहीं. तो स्वभाव नहीं है तो स्वभाव बिना राग करे कैसे आत्मा. स्वभाव है ही नहीं. स्वभाव जैसे है तो टिकाड़ी शुद्ध चैतन्य है. અને કોઈ અનંત શક્તિ બે સવાર होने पर भी कोई एक शक्ति रागो करे ऐसी कोई शक्ति नहीं. ऐसी शक्ति हो तो सदाए टिकाड़ राग रूप रहना पड़े. अपना मोक्ष में सम्यक दर्शन तो होता नहीं. समझ में आया. विभावी सद्गुण है, टिकाड़ी गुण है. विभावी करे गुण का स्वरूप नहीं. विभाविक गुण है तो विभाव करे ऐसा इसका गुण नहीं. ये तो शक्ति निमित्त के अधीन हो तो विकार करे. विभाविक शक्ति है तो विभाव करे ऐसा गुण है, ऐसा नहीं. विभाविक शक्ति तो चार द्रव्य में है नहीं, अपने में है. ये अपेक्षा से विभाव शक्ति कहने में आया. पर विभाव विकार करे ये शक्ति ऐसी है नहीं. चार द्रव्य में है नहीं और जीव नहीं पुद्गल बे में है. ये अपेक्षा से विभाव ना विशेष भाव खास भाव लिया. पर विभाव का अर्थ ऐसा नहीं कि विभाव शक्ति है तो विकार करे विभाव शक्ति. तो विभाव शक्ति वेद में भी है. समझ में आया. कोई गुण ऐसा नहीं विकार करे. विभाव शक्ति पण एक गुण है, पण ये गुण का विकार करे ऐसा स्वभाव है नहीं. ये तो निमित्त अधीन होकर पर्याय में विकार करे तो एक गुण है नहीं. ये तो पर्याय बुद्धि से विकार हुआ, गुण बुद्धि से हुआ नहीं. विभावी गुण है आत्मा में तो वो गुण के कारण से विकार रूप होता है. ऐसा तो गुण है नहीं. फक्त विभाविक शक्ति नाम का जैसा ज्ञान गुण है, जैसा आनंद गुण है, ऐसा एक विभाविक शक्ति नाम का गुण है बस. पर वो गुण विकार करे ये गुण है, ऐसा है नहीं. समझ में आया. चार द्रव्य में है नहीं, वो कारण से विभाव का विशेष भाव, विशेष खास भाव गिनने में आया. पर वो भाव कोई तो विकार करे न उदय राग का करे विकार में है नहीं. समझ में आया. घनी बात है भाई. हाँ तो आत्मा जैसा है ऐसा कैसा हम कहते हैं ना कि कोई गुण ऐसा नहीं कि राग को करे, ऐसा ही है. ऐसी दृष्टि में जब आत्मा आता है तो सम्यक दृष्टि राग का करता होता ही नहीं. एम कहते हैं. विभाव एक समय की निमित्त अधीन पर्याय दृष्टि से विकार होता है. विकार कोई गुण से शक्ति से स्वभाव से नहीं होता. तो जब पर्याय दृष्टि निमित्त के अधीन होकर विकृत था, वो दृष्टि जब छूट गई और द्रव्य स्वभाव की दृष्टि हुई तो द्रव्य स्वभाव में राग का करने का कोई है नहीं. समझ में आया नहीं.
अशुद्ध परिणाम लिया ना। देखो, राग आदि परिणाम करे सा सहज का गुण नहीं, नो स्वभाव, नो स्वभाव। व्यवहार रत्नत्रय देवगुरु धर्म की श्रद्धा का विकल्प कि पंच महाव्रत का विकल्प राग। हाँ हाँ हाँ, शास्त्र पढ़ने का राग, शास्त्र सन्मुख बुद्धि व्यभिचारणी जो है ये राग। हाँ हाँ, ये राग को रचे ऐसा कोई स्वभाव तो नहीं। स्वभाव नहीं तो स्वभाव दृष्टिवंत को राग का करता है नहीं। जीणी बात है भाई, ना तो सर्वविशुद्ध अधिकार है ना, सब अधिकार किया उसमें कलश चढ़ाते हैं। मंदिर चढ़े उन्होंने कुछ कलश चढ़ाते हैं ना, ऐसे कलश चढ़ाते हैं। हाँ हाँ हाँ, लॉजिक न्याय से प्रभु तू है कायमी और तेरे में कोई स्वभाव है अनंत कायमी, तो ये कायमी कोई स्वभाव। हाँ हाँ हाँ, व्यवहार रत्न तरीका राग को करे ऐसा कोई तेरे कायमी स्वभाव में स्वभाव तो है ही नहीं। समझ में आया? तो कैसे होता है ये बात कहेगा। तो कैसा होता है ये बात कहेगा। हाँ हाँ हाँ, होता तो है ने, अने करता ही मानते हैं ने, तो कैसे है कहेगा अज्ञान से। हाँ हाँ, सहज का गुण नहीं। हाँ हाँ हाँ, दृष्टांत में भी ये लिया, दृष्टांत भी बाहर का न लिया। हाँ 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 हाँ, वेद ही तो मत, जिस प्रकार जीव कर्म का भोगता भी नहीं है। हाँ हाँ हाँ, भगवान आत्मा का स्वभाव शुद्ध चैतन्य, ये विभाव का भोगता भी कोई है नहीं, भोगता वत करता नहीं, ऐसा दृष्टांत लिया। कोई दृष्टांत बाहर का न लिया है, क्योंकि भगवान आनंद ने ज्ञान स्वरूप ये राग का भोगता कैसे हो, जिसमें कोई स्वभाव नहीं, शक्ति नहीं, द्रव्य नहीं, तो ये राग का भोगता कैसे हो। समझ में आया? हाँ हाँ हाँ, तो भोगता वत राग का भोगता नहीं, वो कारण है राग का करता नहीं है। हाँ 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 हाँ, समझ में आया? क्या नहीं वेद ही तू मत, जिस प्रकार जीव कर्म का भोगता भी नहीं है। हाँ, दृष्टांत दृष्टांत में तो आ दिया। हाँ, क्योंकि विकार का भोगता कैसे हो, क्योंकि उसमें गुण तो ऐसा कोई है नहीं, तो विकार का भोगता कैसे हो। हाँ हाँ हाँ, विकार का भोगता नहीं, क्योंकि निर्विकारी अनंत गुण में शक्तियां है, तो विकार का भोगता नहीं तो करता नहीं। दृष्टांत आ दिया। हाँ हाँ हाँ, समझ में आया? विकार का भोगता नहीं। हाँ हाँ हाँ, भाषा से नहीं, वेदई तू वत जीव कर्म का भोगता भी नहीं, एम है ने, एम करीने करता भी नहीं, पर भोगता भी नहीं तो कुछ करता कैसे आया, एम कहते हैं। क्योंकि है ना उसका आनंद स्वभाव, ज्ञान स्वभाव, शांत स्वभाव, ये विकार का कैसे भोगे।
तो विकार का भोक्ता नहीं तो करता कैसे हुआ? हाँ हाँ हाँ, झीणी वातुं बहु અહીં તો ધમાલ બહારનું આ કર્યું આ કર્યું આ કર્યું આ કર્યું. હા હા હા, રથયાત્રા કાઢી, ગજરાત કાઢ્યા, ના મંદિરો બનાવ્યા ને કોણ બનાવે? રામજીભાઈ ધ્યાન રાખતા હતા? કઈ બનાવે નથી, ધ્યાન રાખતા હતા. હું કહીશ हाँ 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 हाँ, भारी बात है, अरब बात है बाबा. प्रभु तू कौन छो? तारा में तो अनंत बेसुमार गुण तो बेसुमार है, पर कोई गुण ऐसा नहीं विकार को भेदे. विकार को भेदे नहीं तो करता क्या से आया? कैसे समझ में आया? ધમચંદ જી, આવી વાતો છે, આકરી પડે લોકોને. હા હા હા, वस्तु स्थिति से माथी के जीव द्रव्य ऐसा है नहीं, जीव द्रव्य का स्वभाव ही ऐसा है नहीं. जीव द्रव्य ऐसा है, ऐसा उसका स्वभाव ही ऐसा है नहीं कि राग का करता कैसे हो, क्योंकि उससे स्वभाव में कोई है नहीं. तो क्या उसकी कोनी बैठे, किसकी बैठे कि विद का वक्त? हाँ हाँ हाँ, दृष्टांत में आ विकार को भोगवे ये आत्मा नहीं. हाँ 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 हाँ, विकार को भोगवे नहीं ये कारण है, आत्मा विकार का करता नहीं. दृष्टांत आम दिया है सुनते. भोगवे नहीं, व्यवहार ही नहीं, भोगवे नहीं, ये बिल्कुल नहीं. ये तो ज्ञान प्रदान कथन हो तब उसके एम कहने में आते हैं कि जितना पर्याय में राग है इतना करता है. तो ज्ञान की प्रधानता में जानने माइटी कथन किया. सुरताली नहीं, सुरताली नहीं में करता नहीं है रे, उसमें दृष्टि को है. पर ये जुदी बात है. ये तो एक परिणाम है, ये अपेक्षा ही करता का, पर करने लायक है ऐसी कोई गुण शक्ति नहीं. पर पर्याय में पढ़ते हैं तो करता ज्ञान जानते हैं, पर्याय में ज्ञान जानते हैं, द्रव्य में तो ऐसा है नहीं. हाँ हाँ हाँ, क्या किया ही है खरी नहीं. द्रव्य ने गुण जो स्वभाव है ये दृष्टि से तो राग को परिणमन ये तो उसमें है ही नहीं. हाँ 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 हाँ, पर पर्याय में राग होता है न कि होता है तो ज्ञान जानते हैं कि इतना परिणमन मेरी कचाश में मेरे काम से है, इतना पढ़िया करने लायक है, मेरा गुण करने लायक है, माटे करता हूँ ऐसा नहीं. पर पर्याय में मेरी कमजोरी से राग आता है और उसका परिणमन करे करता, ऐसे व्यवहार से कहने में आया है. भोक्ता भी ऐसे कहा, रंगरेज नहीं बैठे राग का करता कहा, અને ભોગતા दर्दी औषध जब खाते हैं एम पर्याय में जब पूर्ण वितरागता न हो तब लग्जरी भोगता राग का परिणमन है न, ये पर्याय की दृष्टि से पर्याय का ज्ञान करने से उसके भोगता पर्याय में है. यहाँ जी लेना है कि कर्ता ने भोगता उसका गुण है ऐसा कोई नहीं, ये तो पर्याय में योग्यता से उत्पन्न होती है. समझ में आया? ये क्या किया?
ये जो द्रव्य वस्तु है ना, उसका जो अनंत अपार गुण है, एमायनो कोई गुण ऐसा नहीं कि राग को करे भोगवे, पर उसकी पर्याय में अब द्रव्य गुण छूट गया। पर पर्याय में जो राग होता है ना संकेती को भी, तो के परिणमन है ना, तो करता के नहीं आता है पर्याय हो, द्रव्य गुण में है नहीं। पर पर्याय ने योग्यता में जितना राग रोग होता है, इतना कर्ता ज्ञान पर्याय में पर्याय को जानने का ज्ञान जानते हैं। पर वो राग गुण है, कोई करता उसके स्वभाव है, शक्ति कोई करा का कर स्वभाव है, ऐसा है नहीं। पर जब लग पर्याय में पुरुषार्थ कम है, तब लग पर्याय में होता है, द्रव्य गुण से होता है नहीं। ये નથી। फक्त पर्याय में राग धर्मात्मा को भी होता है और उसका भोक्ता भी होता है, पर वो तो पर्याय में पर्याय का ज्ञान कराने को, वो पर्याय में हुआ तो कोई द्रव्य गुण से हुआ ऐसा है नहीं। બે નય નું જ્ઞાન કરવાના है ને ભગવાન પર્યાયમાં થાય છે, તો પર્યાયમાં થાય છે, પણ આ માને છે કે મારો ગુણ એવું છે કે વિકરાળ થાય છે, એમ માને વૈજ્ઞાનિક. અહીં તો પર્યાયમાં નબળાઈને લઈને થોડો થાય છે, એ કોઈ ગુણને દ્રવ્યને લઈને નહીં, દ્રવ્યના સ્વભાવને લઈને નહીં, મારી કમજોરીને લઈને પર્યાય થાય. સમજાણું કાંઈ? ત્યારે કે અજ્ઞાની પર્યાયમાં થાય છે, પણ એ અજ્ઞાનપણે માને છે કે હું એનો કરતા છું, એમ અજ્ઞાનપણે માને છે. અને જ્ઞાનીને થાય છે એ માનતો નથી કે આ મારું કોઈ ગુણ છે માટે થયું છે, પણ પર્યાયમાં કમજોરી છે તો રાગ થયો છે. ઈ જ ખીલે બાંધ્યો છે પ્રમાણ જ્ઞાન. નિશ્ચય સ્વભાવ ને દ્રવ્યના જ્ઞાનમાં એ કરતા ભોગતા નહીં, પણ પર્યાયની પ્રણતિમાં કરતા ભોગતા પરણમે છે, અપેક્ષા કરતા ભોગતા પ્રમાણ જ્ઞાન કરાવવા માટે વાત કરી છે. વ્યવહાર એનું પણ જ્ઞાન તો જેવું હોય એવું માનવું જાણવું જોઈએ ને. રાગ પ્રણમે છે તો વ્યવહાર નહીં જાણે છે, અને બે નું ભેગું થાય ત્યારે પ્રમાણ જ્ઞાન કહેવાય છે. એ તો સ્વભાવથી ને દ્રવ્યથી તો પર્યાયમાં થાય છે ને. 3 પ્રકાર છે ને, દ્રવ્ય ગુણ ને પર્યાય 3 છે. તો દ્રવ્ય ને ગુણ થી તો છે નહીં, સંકિતિ ને નથી ને મિથ્યા દ્રષ્ટિ ને નથી. મિથ્યા દ્રષ્ટિ નહીં, કઈ દ્રવ્ય ગુણ ને લઈને નથી. એ માને છે કે મને આ રાગ નો કરું છું, એ તો દ્રવ્ય સ્વભાવ દ્રવ્ય થી કરું છું એમ એ માને છે. એમ માને છે. સમજાણું કાંઈ? અને આ તો પર્યાયમાં પરિણામ મારું કમજોરી વ્યવહાર નહીં નો વિષય. પર્યાય ને પર્યાય તરીકે જે રીતે થઈ છે તેને તે રીતે જાણવી વ્યવહાર નહીં નો વિષય જાણેલો પ્રયોજનાન છે. અને અજ્ઞાની તો કરતા થાય કે છે આગળ અજ્ઞાન તે કરતા પાઠમાં છે. એ અજ્ઞાન થી માને છે કે હું એનો કરતા છું, એ દ્રવ્ય ગુણ કરતા છું એમ એ માને છે. એની દ્રષ્ટિ દ્રવ્ય ગુણ ઉપર ક્યાં છે? મને દ્રવ્ય ગુણ તો ભૂલી ગયેલો છે, પણ મારો દ્રવ્ય જાણ્યાનો કરતા છે એમ એની ખબર છે. ધર્મી ને દ્રવ્ય ગુણ નું ભાન છે કે મારો કોઈ ગુણ ને દ્રવ્ય કોઈ વિકાર કરે એવી મારી શક્તિ નથી,
પણ પર્યાયમાં મારી કમજોરીને લઈને રાગ આદિ થાય ને કે નો કરતા ને ભોગતા તે જાણવા લાયક છે એમ માનું છું. એમ આવી વાતો છે સંદીભાઈ. એક ના અને એક હા બાપુ કઈ અપેક્ષા કોઈ દ્રવ્યની ગુણની એવી કોઈ શક્તિ નથી કે દેવગુણનો કોઈ સ્વભાવ નથી કે ઉદય ભાવ કરે, પણ છે ને ત્યારે કે પર્યાયમાં દ્રવગુણનું પાનું હોવા છતાં શુદ્ધ દ્રવગુણ રાગને કરે નહીં એવી માન્યતા અનુભવ હોવા છતાં પર્યાયમાં કમજોરીને લઈને પર્યાયને જાણવા માટે વ્યવહાર નથી કરતું તો ભોગતું પર્યાયમાં છે. હા 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 અશુદ્ધ નિશ્ચય છે એમ કેવાય. અશુદ્ધ નિશ્ચય એટલે વ્યવહાર છે. હા 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 પણ આ રીતે પાછું કે દ્રવ્યને ગુણની દ્રષ્ટિથી થયો છે પર્યાય વિકાર એમ નહીં. સમ્યક દ્રષ્ટિને પણ દ્રવ્યને ગુણના સ્વભાવને આશ્રયને દ્રષ્ટિથી વિકાર થયો છે એમ નહીં. હા હા વર્તમાન પોતાની કમજોરીને લઈને નબળાઈને લઈને પર્યાયમાં રાગનું પરિણમન છે વ્યવહારનું એને જાણે છે. જાણું કાંઈ એ પરિણમન પરમાં છે ને પરને લઈને છે એમ નથી. હા 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 कर्म का भोगता भी नहीं. भावार्थ इस प्रकार है कि जीव द्रव्य कर्म का भोगता हो तो करता हो. ऐसा देखो सिद्धांत ही सिद्ध करो છે. જેને ભોગવે તો તેનો કરતા કહેવાય છે, પણ એનો ભોગતા નથી. શુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિમાં દ્રવ્ય સ્વભાવના અનુભવમાં એના આશ્રયના લક્ષમાં એ ભોગતા વિકારનો નથી તો કરતા નથી. હા 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 આવું વાણિયાને નવરાશ મળે નિવૃત્તિ જાઓ નિર્ણય કરવો. આવીને ઉદ્ધાર નથી ભાઈ. 84 ના અવતાર રખડી રખડીને દુઃખી થઈને મરી ગયો છે. હા હા આવી ગયો નહીં શું કેવું નહીં. મરણ તુલ્ય ભાષા નથી આવી ગઈ આમાં ક્યાંક આવી ગઈ. આ બાજુ મરણ તુલ્ય થઈ રહ્યો હતો જીવ ક્યાંક છે. આ બાજુ છે ને એ છે. હા હા છે ક્યાં ભાઈ બધું કઈ યાદ રહેશે. ભાવ યાદ રહે. શેમાં હાથમાં હે 28 વર્ષ હે હા વિકારની જીવનો અધિકાર છે ખરું ને. 28 આ હિન્દી છે મોટો. ઓલામાં ગુજરાતી હતું. 28 માં ખબર છે ને પહેલેથી આ બાજુ છે એ આમાં ફેર છે. 28 ખબર આ બસ બીજી લીટી છે બીજી બાજુમાં બીજી લીટી હિન્દી છે ને. इस प्रकार धन की निधि को प्रकट करते हैं उसी प्रकार जीव जड़ प्रकट ही है, परंतु कर्म संयोग से ढंका हुआ होने से मरण को प्राप्त हो रहा था. સતી ચીજ છે એનો નકાર કરીને રાગ જ સમય મરણ તુલ કરી નાખ્યું. આત્માને મરણ તુલ કરી નાખ્યું. છે જીવ અધિકાર છે ને. જીવ અધિકાર 28 માં છેલ્લી 4-5 મિનિટ છેલ્લી પૂર્ણ થયા પછી
ગુજરાતીમાં ફેર છે. मरण तुल થઈ રહ્યો એમ છે ને, मरण को प्राप्त हो रहा था. એટલે हम छती चीज है ये नहीं ना रागी हूं, ये मरण तुल है, उसको नकार करता थे मरण तुल हो रहा था. समझ में आया? आया जी कहा अपने चालते अधिकार કેટલામાં આવ્યું? 194. जिस प्रकार जीव कर्म का भोगता भी नहीं, जीव द्रव्य कर्म का भोगता हो तो क्या करता हो, सो तो भोगता भी नहीं, निश्चय करता भी नहीं. ત્યારે करता क्यों होता है ये बात विशेष चल रही है. એ રીતે 193માં કળશનો વિસ્તાર પૂરો થયો અને 194માં કળશનો ઘણો વિસ્તાર છે. એનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.